આ વિડીયો જોઈને ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. કળિયુગ ચરમસીમાએ પહોંચી ગયો ને એવું લાગે, કારણ કે એક માને પોતાનું સંતાન એક પોતાના ઘરની અંદર 1 મહિના સુધી બંધ કરીને ચાલ્યું જાય અને એની સાર સંભાળ પણ ન લે. પેલા આ વિડીયો જુઓ તમે. ધીમે ધીમે બધી છે, ચા લઈ લો. એ હા લઉં. આ ઉભા થાવ બધા, હો. ઉભા થાવ બા. તમારું નામ શું કીધું? હેમલતા. છોકરાને શું છે? યોગેશ. ક્યાં ગયો છે? એ ઓફિસ છે. તમને હાચવતા નથી? આ શ્રેષ છે ને. તો આમ થોડી બા, તો કેમ પડ્યા છો? હે? ગંધારું કેમ છે એટલું બધું અહીંયા? ગંધારું તો પછી સાફ સુફ ન કરે તો શું થાય? હું તો કરું છું. કેમ જમવા આપે? જમવા ને હવારમાં. બપોરે તો હરીશ ઓગેસ આવે ને એટલે જે પૂરું હોય ને એટલે જે હોય ઈ ખાઈ પી લેવી. તો અત્યારે તો બા લાગતું ન થાય તમારા છોકરા વાંહે કોઈ હોય એવું? હશે હોય જ. કોઈ નથી બા, તમને એકલા પૂરેલા છે અહીંયા. મારે ના પૂર્યા ન હોય. બા બે બાજુથી તાળા માર્યા છે. હશે ખુલી જશે. આ ઘટના સુરતના વેલેન્જાની છે. કોઈ કહે ને કે સાહેબ માં કોને કહેવાય, તો સાહેબ માં આને કહેવાય કે જે પોતાનું સંતાન 1 મહિનાથી પોતાને ઘરની અંદર બંધ કરીને ચાલ્યું જાય છે, સાર સંભાળ પણ ન લે સાહેબ, તો પણ એ માં એનું નીચું ન પડવા દે. સાહેબ આ પાડોશીઓએ જે માનવતા દાખવીને જે માને 1 મહિનાથી જે જમવાનું પૂરું પાડતા, ખરેખર એમને પણ આભાર છે. અને જે વુમન ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે પણ જે માનવતા દાખવીને જે આ માતાને આ નરકમાંથી બહાર કાઢ્યા છે, ખરેખર એમને પણ દિલથી ચાલ્યું છે. પણ જ્યારે આવા સંતાનો પાકે એ માં શું કરે કે જનની બિચારી શું કરે કે જેના પાકે આવા પથરા પેટ, જેના પેટે આવા પથરા પાક્યા હોય ને, ત્યારે આવા નકામા અને નમાલા સંતાનો પેદા થાય છે. સાલાઓ તમને 25 વર્ષના કર્યા છે, તો તમે ખાલી અને 5 વર્ષ નહીં હાચવી શકો, તમારા જીવનમાં ધિક્કાર છે. વિડીયોને હરેકને શેર કરો, જેનાથી આવું કોઈ અમાનવીય કૃત્ય ન કરે અને પોતાના મા બાપને હાચવે સાહેબ.